ચોખા ઉપયોગ કરો તો તમારી આજુબાજુનું ઘરની ખબર પડશે કે તમે ખીર બને છે એટલી જ સારી વસ્તુ છે. આ મસાલા ગોળ છે. આનાથી શરદી અપચો ગેસમાં ફાયદો ઘણો બધો થાય છે. મારું નામ છે રાજેશભાઈ કારિયા. તમારું સ્વાગત છે માહિતી સ્ટોર યુટ્યુબ ચેનલ ઉપર. દર્શક મિત્રો, મારી ફાર્મનું નામ છે છેનાદ નેચરલ રાજકોટ. મારી પાસે ડાંગની બધી પ્રોડક્ટનું યુનિક પ્રોડક્ટ જે તમને આખા ભારતમાં ક્યાંય પણ મોટી જગ્યાએ મળશે નહીં એવી પ્રોડક્ટ લઈને હું આવી રહ્યો છું. જેમ તમે એકવાર મુલાકાત લેશો તો તમને પણ અનુભવ થશે. આ મસાલા ગોળ છે જેમાં 11 જાતની આયુર્વેદિક ઔષધિઓ છે. સફેદ મૂસલી, સત્તરી, બ્રાહ્મી, શંખપુષ્પી, અશ્વગંધા, તજ, સૂંઠ, લીંડી, પીપરી મૂળ, જાવિત્રી. આનાથી શરદી અપચો ગેસમાં ફાયદો ઘણો બધો થાય છે. આ ગોળ ખાવા માટે બહુ જ ઉપયોગી છે. એ રીતે જ આ લસણની ડ્રાય ચટણી છે જે તમે ઘરમાં જ્યાં પણ લસણનું ચટણીનો ઉપયોગ કરતા હો ત્યાં કરી શકો. મારો અનુભવ એવું કહે છે કે તમે ઢોકળા બનાવવામાં ચટણી નાખતોની બદલે આ ચટણી નાખો તો બહુ સારો ટેસ્ટ આવશે. પછી છે આ ફાકીની હળદર જે ટોટલી ઓર્ગેનિક છે. કર્ક્યુમિનમાં 7 આસપાસ હોય છે અને આ હળદર બજારમાં તમે લેવા જાશો તો આની ખૂબ જ કિંમત હોય છે ને આની બજાર કરતાં ઘણી બધી સારી ઉપયોગિતા ક્વોલિટીમાં હોય છે. તમે ચેક કરશો તો ખ્યાલ આવશે. પછી છે આવાસનું અથાણું, લીલા આવાસનું અથાણું જે હાઈપર થાઇરોઇડ માટે બહુ જ ફાયદાકારક છે. તમે ઉપયોગ કરી જુઓ તો તમને ખ્યાલ આવશે. પછી છે આ જંગલનું મધ, ડાંગના જંગલનું મધ જે ઓર્ગેનિક ઝાડવા પર મધમાખી બેસે એનું મધ છે, નેચરલ મધ. પછી આ છે આંબા મોર ચોખા જે દૂધપાક ખીરમાં ચોખાનો યુઝ થાય. આ ચોખા ઉપયોગ કરો તો તમારી આજુબાજુનું ઘરની ખબર પડશે કે તમે ખીર બને છે એટલી જ સારી વસ્તુ છે આ. પછી છે આ રાગીના પાપડ. રાગી એક જાતનું પૌષ્ટિક ધાન છે. એની બનાવટ આ છે. આનું ટેસ્ટ તમે ઘઉંના પાપડ ખાઓ એના જેવો છે. પૌષ્ટિકતા ઘણી વધારે છે. તમે જોઈ શકશો આનું લુક કેવો હોય છે. મેં તમને જે બધી પ્રોડક્ટ બતાવેલી સ્ક્રીનમાં આપેલા નંબર ઉપર કોલ કરશો અથવા રૂબરૂ મુલાકાત લેશો તો મારા સ્ટોર ઉપરથી મળશે. અને આ બધી વસ્તુના ભાવ આખા ગુજરાતમાં ડાંગ સિવાય ક્યાંય પણ સસ્તી મળતી હોય મારા કરતાં તો હું ફ્રીમાં આપીશ. દોસ્તો, હવે તમને બતાવીશ જુવારના પાપડ જે ડાંગની સ્પેશિયલ વેરાયટી છે. જુવારના ઓર્ગેનિક જુવારના પાપડ. પછી આ ટપ કેન્ડી, કપ કેન્ડી, અડદના પાપડ, મરીના પાપડ, લસણના ગમતા પાપડમાં જે આખા મગને આખા અડદ હોય છે જે લોકો એમ કહેતા હોય છે મગના પાપડ, પણ મગનું લોટનું થાય એમાં અડદ તો મિક્સ હોય જ. એટલે જે એકચ્યુઅલી મગના પાપડ કે એ આ વસ્તુ છે. પછી તમને બતાવીશ ડાંગના બાસમતી ચોખા, બ્લેક ચોખા, બ્રાઉન ચોખા અને આંબા મોર ચોખા.
મારી પાસે રાગીની બધી વેરાયટીઓ છે, જેમ કે આ રાગીની હક્કા નૂડલ્સ, રાગી આખી, રાગીનો લોટ, રાગીના ભૂંગળા, રાગીની વેફર, જેમાં મિક્સ વેફરમાં રાગી, મકાઈ, ચોખા, સાબુદાણાની વેફર છે. આ રાગીનો લોટ છે. પછી આ કોડો મિલેટ, જે આપણે કે કોદરી, આ સામો લિટલ મિલેટ કે આ ધાણી છે. એવી રીતે જ એક રાગીના બિસ્કિટ આવે છે. રાગીની મારી પાસે 8 આઈટમ છે. શક્ય હોય તો એકવાર રૂબરૂ મુલાકાત લેશો તો તમને ઘણું બધું અનુભવ થશે. તમને ડાંગ જિલ્લાની આયુર્વેદિક શાકાહારી મળેલી ઔષધિઓ અહીં મળશે, જેમાં પંચગુણ, શિલાજીત, પછી ત્રિકૂટ ચૂર્ણ, બ્રાહ્મી, ગળુડ પાવડર, આડે પાવડર, આડે ટીકડી, ત્રિફલા પાવડર, દર્શન સંસ્કાર, ભૃંગળા તેલ, વિજય ઝાડ, જે ડાયાબિટીસવાળા લોકો માટે બહુ જ ફાયદાકારક છે. અર્જુન ટીકડી છે, બીપી માટે, હાર્ટના પેશન્ટ માટે ફાયદાકારક છે. પછી એવી રીતે અરીઠા છે, અરીઠાનું પાવડર છે, હળદે આખી છે, શંખવાટી છે, માં સુદર્શન ચૂર્ણ ટેકડી બને છે, શિલાજીત છે, બધું મળશે. મારી પાસે આ ડાંગનું ચ્યવનપ્રાશ ઓલે છે, જે બહુ જ સારી ગુણવત્તા ધરાવતું છે, જેમાં ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ પણ નાખેલી છે. સાકર છે, આમળા પાવડર છે, આ જંગલનું મધ છે, અને આ ફાર્મિંગ મધ છે, જેમાં મધની ઘણી બધી વેરાયટીઓ છે. વરિયાળી, ધાણા, અજમા, સુવા, કાશ્મીરી, બાવળ, આ બી પોલન છે, એક જાતનું પ્રોટીનનો સ્ત્રોત કહેવાય, નેચરલ પ્રોટીનનો સ્ત્રોત બી પોલન છે. આમળાને મધવાળા આમળા છે. આ સિંધાલું મીઠું છે, તમે જોઈ શકશો. આમ આ મસાલાવાળો ગોળ છે, આ દેશી ગોળ છે, આ ઓર્ગેનિક ગોળ છે. આ અથાણાનો સંભારો છે, વાંસનું અથાણું છે, ડ્રાયફ્રૂટનું અથાણું છે, લસણની ચટણી છે, ગરમ મસાલો છે, જીરું પાવડર છે, સાંચળ છે, કેરીના આંબોલિયા છે, સૂંઠ પાવડર છે, હિંગ છે, ચાનો મસાલો છે, પામ શુગર, જે શુગરના દર્દીઓ માટે બહુ જ સારી, જેમાં શુગર કન્ટેન્ટ 5% જ ખાલી હોય, પણ ખાંડ કરતાં પણ મીઠી હોય. આ ગોળનું બુરું છે, ખાંડનું બુરું જે કહેવાય, આ ગોળનું પાવડર છે, ચા બનાવવા માટે બહુ સારું, ડાયાબિટીસના દર્દીઓ માટે. આ લાકડે ઘાણી સિંગ તેલ છે. મિત્રો, આ બધી વસ્તુ છે ડાંગના કઠોળ, જેવા કે અડદના ફડા, તુવેર દાળ, મિક્સ કઠોળ, વટાણા, ચણા, વાલ, કાળા મગ, કળથી, જે પથરીના દર્દીઓ માટેનું કઠોળ બહુ જ ફાયદાકારક છે. કળથી, મસૂર છે, આખી કાળા મગ છે. પછી આ સેલમ હળદર, ઓર્ગેનિક હળદર, સેલમ હળદર છે, જે બજારમાં પેસ્ટિસાઇડવાળી હળદર મળે એના કરતાં પણ સસ્તી હશે મારી પાસે. પછી આ ધાણા જીરું પાવડર છે, જેમાં જીરું 30% ઉપર હોય છે.
પછી આ ફાકીની હળદર છે, જેમાં કર્ક્યુમિનનું લેવલ 6 થી ઉપર 7 આસપાસ હોય છે, જે આ એન્ટીબોડી માટે બહુ જ સારી વસ્તુ છે. તમે દૂધવાળું હળદરવાળું દૂધ પીતા હો, સૂંઠ ગોળી ખાતા હો, હળદરનો જ્યાં મેડિકલી ઉપયોગ કરતા હો ત્યાં હળદર બહુ જ સારી છે. પછી આ બધા એલચી, મરી, તલ, લવિંગ શુદ્ધ ઓર્ગેનિક છે, જે ડાંગ જિલ્લામાંથી મારી પાસે આવેલું છે, પણ એકચ્યુઅલી સાઉથ ભારતની બનાવટ છે. જેમ કે આ જીરું પાવડર છે, પછી સોયાબીન છે, મેથી છે, રાઈ છે, કાશ્મીરી મરચું છે, આ તીખું મરચું છે. હવે દર્શક મિત્રો, તમે ડાંગના ઉત્પાદનો તો જ્યાં શ્રીજી ગૌશાળા જે ગાય આધારિત ખેતીથી ઉત્પાદિત વસ્તુઓમાં સાબુ છે, પંચગાય ગાયનું ઘીનું ધૂપ છે, નસિયા છે, પ્રોટીન પાવડર છે, અગરબત્તી છે, ધૂપ સ્ટિક છે, પછી હેર ડાય છે, ગૌસન ઉપટન જે આપણે તેલ છે, શેમ્પૂ છે, ધૂપ છાણા છે, ખાતર છે, ફિનાઇલ 2 જાતના છે. દર્શક મિત્રો, તમે ડાંગ જિલ્લાની રૂબરૂ મુલાકાત ન લઈ શકતા હો તો અમારા સ્ટોરની મુલાકાત ચોક્કસ લેશો. તમને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો અમને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ કરશો અથવા રૂબરૂ મારા સ્ટોરની મુલાકાત લેશો તો ઘણી બધી ઓર્ગેનિક વસ્તુ એ સિવાયની પણ હશે તો મળશે.